જો ખાઈમાં ગઈ ગાડી તો આપડા મમરા ભરાઈ ગયા ગાય રોડ તમે જો એક વાર તો આમ આખો આમ જવાનું ચડવાનું જો આ ખોડિયારમાંનું મંદિર છે તમને દર્શન કરાવી દઈએ આપણે મસ્તના આ છે માતાજીના આ છે મંદિર છે ને જૂનામ જૂનું છે પાછું ફૂલ જૂનામ જૂનું મંદિર છે જે છે ને બહુ નજારો તને માળ ના થઈ જોવા ન મળે નજારો ન મળે સાચું કહેજે મારો દિલથી કહેજો ન મજા આવે આ ગેટ જોઈને અમને આનંદ થયો કારણ કે છે ને જો જય માતાજી બધા ભાઈઓના તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં તો જો ભાઈ આપણો ભાઈ તૈયાર થઈને આવી ગયો છે દોસ્તો તો ભાઈ ક્યાં જવાની પ્લાનિંગ છે એડવાન્ચર કરવા હે હા આપણે એવું જગ્યા છે કે એ લોકેશન કોઈ નથી જોયું ભાવનગરમાં તો એ જગ્યાએ આપણે જવાનું છે આજે એમ ને ફૂલ મોજ લેવાની અલગ જ અમે દોસ્તો આજે છે ને બહાર જવાનો મસ્ત પ્લાનિંગ હતો અમારો પહેલાથી પણ વરસાદ શરૂ થઈ ગયો છે ધીરે ધીરે તમને થોડુંક દેખાતું છે વાત આ જશે નહીં ને જશે કેમ લાગે આપણે છેલ્લા 2-3 વિડીયોથી આવું થાય છે ઓલા જબાર લાઈન પાછું આજે નાતા જાવશું ની જગ્યાએ પછી આપણે આવા મોસમમાં મજા આવશે હે તો આજે છે ને બહુ આપણે બુક સુધી શરૂઆત નથી કરવી આપણે ડાયરેક્ટ તમને મળીએ ગાડી જાય છે ઓટોમેટિક જાય છે દોસ્તો ખાડા બાડા મારો ભાઈ નાખે આજે તો છેલ્લો વિડીયો રહેશે આજનો આમ જો લોકેશન આમ દેખાડજો ઓહો ખાડામાં ગઈ ગાડી છે તો એલા યાર ઓલું થઈ ગયું ગાડીમાં ગઈ જો ખાઈમાં ગઈ ગાડી તો આપડા મમરા ભરાઈ ગયા ગાય તો અમારો આ છેલ્લો વિડીયો ગાઈસ તો આ છેલ્લો ને પેલો ઓલા ભાઈ કઈક લાઈટ મારે છે એને ભલે મેં રાખી સામે કઈક લાઈટ મારે છે ગાઈસ પાછા જવા દે બસ બહુ મારો ભાઈ રેસ્ટ દઈ દીધો છે ફૂલ આમી ગાડી નો આવે એનું સારું વ્યૂ તમે જો એકવાર એડવાન્ચર થઈ ગયું છે હવે ફૂલ રસ્તો પણ અઘરો છે હો ભાઈ રસ્તો બહુ અઘરો છે જવા દઈએ ભાઈ ક્યાં પગાડવી છે ખાડો જો ખોટા શું ચાલે છે જવા દો ગલત કરી નાખ વ્યૂ તો અહીંયા જ છું ખાડામાં ઉઠાડે આમ ઉઠાડે ગાઈસ છેલ્લો વિડીયો રે આ મંદિર મળે આપણને ગાઈસ મંદિર તો બહુ આખું લાગે છે માણસો બધું હાલી સામું મળે છે મંદિર બહુ આઘું લાગે છે હવે આપણે કાપડ ભેળા બનાવી તું ગાડી કેમ બંધ કરી દે હવે ચાલુ નહીં થાય ભલાનો હોય તું તો જો રોદા બધા હા રોકતો નહીં લ્યો બ્રેક કેમ મારો જવા દે ને ધીરે ધીરે કોપીરાઈટ આવી જાય ગાઈસ આને થોડુંક સાયલેન્ટ કરી નાખશું આપણે આપણી રીતે આમાં કોપીરાઈટ આવવાના છે હવે ફૂલ સંભાવ મળ્યો છે રોડ તમે જો એક વાર તો આમ આખો આમ જવાનું ચડવાનું જો એમાં ગડી ગયા ગાઈસ લાગી ગયા ગાઈસ જો મારા ભાઈ જો એનું ઓફરોડિંગ જો લાયસન્સ કઢવીને જોઈ શકો છો ગાઈસ તમે મને લાગી છે ઉતર્યું છે મારો ભાઈ હવે થોડોક ફ્રેશ થવા ઊભો રહ્યો છે ના થઈ રહે તમને તું વાંધો નહીં ને આ બધું તમે જોવો એકવાર વ્યૂ જોવો એકવાર આમ આખો નજારો આમ થઈને આપણે જે ઉપર જવાનું આપણો ભાઈ અહીંયા ફ્રેશ થાય છે આપણી ગાડી અહીંયા છે મંદિર તો જે આ રોડ આખો આ છે ને આખો આમ ચડવાનો ઢાળ ચડવાનો છે તમને બતાવું આખું લોકેશન ઓલી પવન ચક્કી બતાવી છે ને જે થોડીક આથી આખો આમ ઢાળ ચડીને પાછું આમ ઓલી બાજુ જવાનું છે આખું ને બહુ અઘરું ને આમ બધું માણસો જો અહીંયા હાલીને આવે છે પણ ને આમ માણસો જો તમને ઝૂમ કરીને બતાવું આપણે બતાવી છે તમને ગાઈસ જો અહીંથી બધું માણસો ઓલી હોટલ છે કઈ હોટલ છે એ માલનાથ વાળી હોટલ છે હિલ સ્ટાઇલ આખું એ હોટલનું નામ જ છે એવું કાંઈક હવે મારા ભાઈને તમે ડ્રાઇવિંગ જો ઓફ રોડિંગ તમે થોડોક નજારો જોવો જોવા લાયક છે એ નજારો બહુ જોવા લાયક છે આ છેલ્લો વિડીયો થાય નકર હવે જોજો એનો ફીલ આવી ડુંગરા બહુ આવા મંદિર પાસે બતાવી છે બહુ કેવાય આ યાર આ ગુ બહુ છે યાર દેખાતું જ નથી આપણે ફોર વ્હીલ વાળા છે આપણે ગધા નહીં આવ્યા ફોર વ્હીલ તો ઠીક છે નાના એમ તો બુલેટ ને એવું બધું લાવે જ છે બુલેટ તો ભાઈ ફોર વ્હીલ કહેવાય મને એવું લાગે કે માલના જ માનવીએ જો ગાડી ગાઈસ તમે બનાવી રહ્યો હવે અમે કંઈક રસ્તા ગોતતા પહોંચી જ જાવું કે
મારો ભાઈ બે પહોંચી જ જાઉં 100% તો પહોંચી જ જાશું. બાકી તમે રસ્તાનો નજારો જોવો એકવાર, નીચેનો હોય વ્યૂ જોવો. નીચે જો મારા ભાઈ છે જ નમાવી એટલે છેલ્લો વિડીયો થઈ જાય ભાવ. ના નહીં ઊંઝામાં તો જો અહીંયા ગાડી બતાવીની, તને ગાડી બતાવું ને, બતાવીની ગાડી ડુંગરા ઉપર ગાડી. હવે તો આવું જોવો યાર, આ ગાડી હજી નથી આવ્યું ના યાર બહુ ગાઈઝ ઉપર લાગે છે હો. હવે તો પહાડો ઉપર મનાલી ઉપર આવી ગયા છે બે ભાઈ. મનાલીની ફિલિંગ આવે છે. મને ફોન લાગે છે, હું પૂછી લઈએ ઓલા ભાઈને ગાડી પૂછ કોકને પૂછ કોકને. એ ભઈલા ડેરીવાળા ઉપર બીજું કેટલું છે? આ એક જ રસ્તો, મેન આ જ રસ્તો હતો આવવાનો, એવું છે? આટલું બધું આગળ? ચાલો ભાઈ, આ એક જ રસ્તો છે. આ જ રસ્તો એના આગળ જવા જોઈએ ભાઈને, ધીરે ધીરે વાહે જઈએ. જવા જોઈએ આગળ. પબ્લિક બહુ નહીં હોય મોટા. પબ્લિક તો મોટા હશે. નજારો જો મને આમ માળનાથ કરતા એ મજા આવ્યો ભાઈ. આ નજારો માળનાથ કરતા અલગ જ છે. જો આ ભાઈબંધ આપણો છોકરો એડવાન્સ કરે છે, બધી રીતનું ફૂલ મોજ કરે છે. એ વાયરલ થશે થોડાક સમયમાં. આપણે પોસ્ટ કરવાનો મારે ટાઈમ નથી મળતો, એમાં એવું છે બહુ વિડીયો પડ્યા છે. બહુ વિડીયો પડ્યા પોસ્ટ કરવાનો મારે એટલું બીજી રહું છું ને કામમાં. ઓલા ગાઈડ કે તમે મંદિર દેખાવા, બાકી જો તમને નથી દેખાવા. 4 વ્હીલ જો આ કઈ છે ગાડી, હોન્ડાઈની છે. જો તમે એકવાર એમ મંદિર નથી આવતું, પણ ભાઈએ થાક્યા છે. આ 4 વ્હીલ વાળા ભાઈ કેમના થાક્યા છે એ વાત તો ઊભી રાખી દીધી ભાઈએ. આગળ મારો ભાઈ જો કેલ નાખવાનું ગાડીમાં ચાલુ કર્યા છે. ઓલો ટેણી મુંજાઈ છે વિડીયો જોઈ, એને મજા આવે શીખવાનું. હવે આપણે અહીંથી એડવેન્ચર બંધ કરવું છે કે? હા હું બંધ કરી દે ડાયરેક્ટ. હાજી દોસ્તો, તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ડેરીવાળા ખોડિયાર. ડેરીવાળા ખોડિયારમાં. અને જો આટલું બધું મારા ભાઈ ઓફ આ છે ને, આ ગેટ જોઈને અમને આનંદ થયો, કારણ કે છે ને જો બહુ અમે અહીંયા મસૂરીમાં કેમ આપણે ચડતા હોય ચકડા ફેરવીને જામ, અહીંથી બરોબર નથી દેખાતો. આમ જો આસામ જેવું લાગે. આમ જો તો ખરી ખાલી હે કેમ તો તને કેવી ફિલિંગ આવી? જેટલું અંદર વિચાર્યું તો એટલું અંદર નથી હો. અંદર છે પણ આમ યાર થાકી ગયા યાર ભાઈ. અમને એમ હતું બહુ પાસે છે, આ ઈઝી છે પણ ઈઝી નથી ભાઈ, તો બહુ અઘરું છે. આ બધા 4 વ્હીલ લઈને આવે, આપણે 2 વ્હીલ લઈને જાય કપાઈ ફોટા પડે છે. તારું કેવું છે? આપણે બોયસ ફાઇનલ અમે બે કપલ જ છીએ. તું જરાક આ બાજુ ઉઈએ ને બોયસ આપણે બે હોય એટલે પતી ગયું. આ બાજુથી નજારો તો ખાલી છે ને. આમાં હું મસૂરી જવાની જરૂર પડે? હે માળનાથ કરતા આ બેસ્ટ છે. માળનાથ કરતા સારું છે. ઓફ રોડિંગની મજા અહીંયા અલગ છે. પણ આપણે જે ઓલું વિચાર્યું હતું ને અહીંયા આવીને કે ભાઈ જો નાસ્તો બસ્તો કરવાનો જ છે, પણ અહીંયા કઈ નથી મળતું. માળનાથમાં કેમ નીચે બધું મળતું હોય એવું નથી અહીંયા. જો નહીં મળે. હવે જુઓ ખાલી એક વાર બધું દેખાડી દો. દુકાનનું કાંઈ નહીં હોય. હા એટલે તમે એવા એંગલ આવતા જ નહીં કે દુકાનનું હશે કે નહીં હોય. દુકાન તો કઈ છે જ નહીં, નામો નિશાન. એકવાર આપણે મંદિરમાં જવું છે ને આપણે આ બાજુ ક્યાં હાલવા મળ્યા? આ નજારો દેખાડો તમને આવ્યા પબ્લિકને. હવે છે ને તમને અંદરથી દર્શન એકવાર કરાવી દઈએ મસ્તના. ગેટા જઈને પાછો શરૂ કરીએ. હાજી દોસ્તો જો ભાઈ આ છે આપણો મંદિરનો ગેટ. પબ્લિક ઓછું છે. પબ્લિક ઓછું છે. પબ્લિક ઓછું જ હોય ને આટલું ડુંગરા ઉપર ચડીને કોણ આવે? બહુ ઓછા માણસોને ખબર છે. મને તેવું લાગે છે. બહુ ઓછા ખબર છે. બહુ ઓછી ખબર છે. જો અંદરથી તમને દેખાડી દો એકવાર. છે નહીં કોઈ પબ્લિક, બહુ ઓછું. આમ બહુ જૂનું મંદિર એવું લાગે છે. બહુ જૂનું છે હે ને? શું કેવું તારું? બહુ જૂનું મંદિર છે. જો આ ખોડિયારમાંનું મંદિર છે. તમને એકવાર દર્શન કરાવી દઈએ આપણે મસ્તના. ચપ્પલ ને હું કાઢી નાખ મોટા. હાથ પગને એવું ધોવું છે. શેર નહીં કાંઈ એવું. આપણે બાપુ બેઠા છે. જો આ ઓલી બાજુથી દેખાડી દઉં તમને એકવાર. જો આખું મંદિર દર્શન કરી દેખાડી દઈએ આપણે ગાઈસને. બતાવો ને હરખું મંદિર. આ છે મંદિર આખું. આ છે માતાજીના દર્શન કરી લ્યો. ભૂલ ચૂક થઈ માફ કરજો. પ્રસાદી લઈ લઈએ થોડી લઈ લે ભાઈ થોડીક પ્રસાદી. ગાઈસને ખબર જો ગાઈસ તમે અમને જે રાખો. આ મંદિરનો આખો પાછળનો રસ્તો આખું છે. મંદિરનું આખું પાછળનું છે. બીજું મંદિર છે
એક વાત કરવી છે ગાઈસને. ગાઈસ, આ મંદિરના બાપુ છે ને એ ફેસબુક મળે છે. તમારે સંપર્કમાં કરવો હોય તો બાપુ તમને ફેસબુકમાં મળી જાય છે. ઇન્સ્ટા આઈડી એમાં તમને લિંક નાખીશું. જો પાછા આપણે માતાજીના કહેવા માતાજીનું મંદિર છે ઈ દર્શન કરી જાવ શાંતિથી. અને આ છે મંદિર છે ને જૂનામાં જૂનું છે પાછું ફૂલ જૂનામાં જૂનું મંદિર છે આ ભાઈ. જે છે ને બહુ તાજા સમયનું છે. મને એક મિત્ર કહેતો હતો બહુ જૂનામાં જૂનું મંદિર છે. આના દર્શન કરીએ ને ચમત્કારી છે મંદિર. આ તમે જે બધા કંઈ માંગો એ તમારે 20 પૂરી થઈ જ જશે 100%. થઈ જાય. તમારે છે ને શ્રદ્ધા હોય ને તો મનથી માનો ને તો મનથી માનશો ને જો કે બધા આપણે ખોડિયારમાં છે બધા ગમે માતાજીને મનથી માનતા હોય તો આપણે બધી વીસ પૂરી થઈ જાય. ના આ ધજા એ ઓલ બાજુ એમ જો પાર્ટી હાલે ઓલી છે. બાજુ આપણે પાર્ટી હાલે છે. હા હા આપણે એ બાજુ જવું છે ને. હા આપણે એ બાજુ તમે જઈએ. બરોબર પેલા અહીંથી દેખાડી દે કેવો નજારો છે. એટલે અહીંથી નથી જવાનું છે. ક્યાંથી? અહીંથી જ રસ્તો છે. અહીંથી જોઈ લઈએ આપણે એકવાર. બાકી તને કેવી મજા કેવી આવી? મને તો બહુ મજા આવી ભાઈ હકીકતમાં. હમણાં ઘડીક રોડમાં ઓલો ગાડી હાંકતી વખતે મને એવું થઈ ગયું હતું મેં કીધું જોઈએ પણ અહીંયા અંદર એવી શાંતિ મળી ને માણનાથી એટલું જ થાય છે ભાઈ. આપણે ઉપર હાલીને જઈએ છીએ ને ઓલું ઉપર ઓલું હાલે નથી નજારો જોવો દોસ્તો. હવે જોવો ખાલી ઓહો આવો નજારો તને માળનાથી જોવો ન મળે ભાઈ. મળે? સાચું કહેજે મારો દિલથી કહેજો નો મજા આવે. બધું કમ્પ્લીટ દેખાય. જો માળનાથ ક્યાં કહું તને ઓલા પણ ઓલી ફરીને ગયેલા છે ઓલી સાઈડ થી આમ ફરીને ગયેલા છે. હા સાચી વાત આમથી ફરીને પાછા છે. કાંઈ ઓલી બાજુ તો આવેલા છે મને એવું લાગે ફરીને નહીં જાવ હોય. ના ના તો ફરી ઓલી બાજુ બહુ નીચું છે જો ને. બીજેથી હશે રસ્તો તો હશે ના જવાનો. કપલ છે. ના ના પાર્ટી કરે આપણે જેમ એટલે કપલમાં જ છે બે કપલ જ છે. કપલ જ. હારવાર જો અહીંથી બતાવી છે ચોખ્ખું. લેડીઝ ને જેન્ટ્સ ને બધા છે કપલમાં જ છે. હવે હું આની પાસે જઈએ એટલે તારે કેમેરો ઊંધો પડે છે. ઊંધો પડે છે. હવે તો શું કરવું છે આપણે? હવે બેવીએ ઘડીક બહાર જઈને મસ્ત આપણે કુદરતી વાતાવરણ. બાપુ કઈ બોલ્યા નહીં એટલે પછી મેં કીધું હવે આપણે કઈ બહુ બાપુ ભાઈ એના ફેસબુકમાં હતા એટલે આપણે નકર આપણે પૂછવું હતું બાપુને ઇતિહાસ પૂછવો તો આપણે જાણવું થોડું. પવન ચક્કી નો વ્યૂ જો. બતાવતો બહુ હા હા હાવ નજીક હો. એમાં આમ જો જો ખાલી. કેટલી નજીક છે. હાવ એટલે હાવ મંદિરની હાવ નજીક છે. આ ધજાનો વ્યૂ છે. જોવો ધજાનો વ્યૂ હાવ પાસે પડે. હવે આપણે ઓલો કંઈક કરીએ આમ આટો ચક્કર જે મારીએ. કહેતો હતો પબ્લિક હશે એવું કઈ નથી. એવું પબ્લિક ઓછું છે એટલે મજા આવે દોસ્ત. બાકી એટલી શાંતિ આપણે શાંતિ મજા આવે તમને. શાંતિ દર્શન શાંત થાય. વાતાવરણ તમે આવશો ને એકવાર ખૂબ શાંત શાંત વાતાવરણમાં તો તમને મજા આવશે બેઠવાની. તમે આમ નીચેથી આવતા હોય ને તો રસ્તા એવા છે તમારે બધું રસ્તા થોડાક છે થોડાક ઈ બધી રસ્તો તો રહે feeling પછી આવી કઈ જાય. આવ બધી વસ્તુ કઈ નહીં, તને બધી મજા આવે હા, એમ. ફિલિંગ સારી આવે એમ હું તને કહું છું. એડવાન્ચર કરવું પડે થોડું ઘણું. મસ્ત એક તો જંગલ વિસ્તાર છે તમારી થોડીક ફાટતી હોય છે મજા આવે. હા ચપ્પલ પહેરી લઈએ એટલે હાલો તો હવે તમને છે ને બહાર જઈને મળીએ દોસ્તો. ગાઈસ તમે એકવાર આ નજારો જોઈ શકો છો. બાકી એક નંબર નજારો છે જો. આ અહીંથી પવન ચક્કી થાય હાવ નજીક છે. અને આ બાજુ આપણે ગેટ દેખાય. આ મંદિરનો ગેટ છે. અહીંથી મંદિરનો આખો ગેટ આવશે. આ મારો ભાઈ ઊભો છે સલામ ઠોકે છે. બાકી આ તમે વ્યૂ એકવાર નજારો કરો એકવાર જો ઉપરથી કરીએ આપણે જુઓ તો. અને અત્યારે મોસમ એવું થઈ ગયું ને આ બાજુ દેખાતું જો આ વ્યૂ દેખાય. હા હા જો તમે આ વ્યૂ એકવાર જુઓ. એકવાર નજારો જોઈશો ને ગાઈસ ગાંડા તો તમને ખબર પડી જાય. ગાંડા થઈ જાવ જે ગાંડા હોય એને જોઈ લો તમે મોતથી. હાલો હવે બંધ કરવાના.